ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે પરફેક્ટ માપ સાથે રવાનું ચૂરમું તૈયાર કરી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા એકદમ ટેસ્ટી રવાના લાડુ. આ લાડુ તમે એકવાર મારી રીત જોઈને બનાવશો ને તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને બધા કહેશે વાહ, રવાના લાડુ તો તમારા જ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે પહેલી વારમાં જ મસ્ત મજાના પરફેક્ટ રવાના લાડુ બનાવવા અહીંયા મેં 400 ગ્રામ જેટલો અને વાટકાના માપથી 2 વાટકા જેટલો રવો લીધો છે. સાથે એ જ વાટકાના માપથી 1 વાટકો જેટલી ખાંડ લીધી છે. વજનમાં 400 ગ્રામ રવા સાથે 250 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. હવે સૌથી પહેલા મોટા વાસણમાં આપણે રવો ઉમેરી દઈશું. અહીંયા રવો આપણે ઝીણો વાપરવાનો છે. જો ઘરમાં જાડો રવો હોય તો મિક્સરમાં ક્રશ કરી એને થોડો ઝીણો કરી લેવાનો. હવે અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું. તેલ અહીંયા મેં સિંગ તેલ વાપર્યું છે. હવે એકદમ સારી રીતે લાડુના લોટમાં આપણે તેલને મિક્સ કરી દઈશું. ઘણા લોકો મને પૂછશે કે તેલની જગ્યાએ ઘીનું મોણ વાપરીએ તો ઘીનું મોણ પણ વાપરી શકાય, પણ જ્યારે આપણે ચૂરમું બનાવીને લાડુ તૈયાર કરવા હોય ત્યારે જો તમે તેલનું મોણ વાપરો તો લાડુ એકદમ ફરસા બને છે. બાકી તમારી ચોઈસ, તમે ઘીનું મોણ પણ વાપરી શકો છો. હવે અહીંયા રવામાં એકદમ તેલ તેલ થઈ જાય એટલું મોણ નથી દેવાનું. હલકું તમે આ રીતે શેપ બનાવો અને હલકું મિશ્રણ ભેગું થાય એટલું જ તમારે તેલનું મોણ ઉમેરવાનું છે. તો લાડુના લોટમાં પરફેક્ટ મેં તેલનું મોણ દઈ દીધું છે. હવે લોટ બાંધવા માટે હલકું ગરમ પાણી, એકદમ ગરમ નહીં, હાથેથી ટચ કરી શકીએ એવું હલકું ગરમ પાણી લેવાનું. રવાનો ઉપયોગ કર્યો હોય એટલે થોડા ગરમ પાણી સાથે લોટ બાંધો તો લોટ ઝટપટ બંધાઈ જાય છે. સાથે રવાનો દાણો પણ ગરમ પાણીના કારણે એકદમ ફટાફટ ફૂલીને આ રીતે સરસ લોટ તમારો ભેગો થઈ જાય છે. તો તમે જોઈ શકો છો, આવો ભાખરી જેવો મેં કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો. હવે તૈયાર કરેલા લોટમાંથી આપણે મુઠિયા બનાવીશું. તો આ રીતે થોડો લોટ હાથમાં લેવાનો, હલકા હાથે એને ભેગો કરવાનો અને પછી આ રીતે આંગળીથી ઇમ્પ્રેશન્સ બનાવી લેવાના. મીન્સ કે આ રીતે આપણે આંગળીના નિશાન કરી દેવાના. આવું કરવાથી તમે જ્યારે મુઠિયાને તળશો ને ત્યારે મુઠિયા અંદર સુધી એકદમ પરફેક્ટલી તળાઈ જશે. તો તમે જો આ રીતે એકદમ સિમ્પલ છે. લોટને સારી રીતે ભેગો કરી થોડો લાંબો શેપ આપી અને આ રીતે મુઠિયાને તૈયાર કરી લેવાના. તો તમે જોઈ શકો છો, એક 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 કરી મેં બધા જ મુઠિયાને બનાવી લીધા છે. હવે આ મુઠિયાને આપણે તળવાના છે. મુઠિયા તળવા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું. તો તમે જો એક મુઠ્ઠીયું ઉમેરતા આ રીતે તેલમાં અંદર જઈ ધીમે ધીમે કરતા મુઠિયાની ફરતા બબલ્સ આવે છે. તો બસ ગરમ તેલમાં એક 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 મુઠિયાને આપણે ઉમેરતા જશું. તો આપણા લગભગ 20 નંગ જેટલા મુઠિયા તૈયાર થયા છે. તો આપણે 2 ભાગમાં મુઠિયાને તળવાના છે. જ્યારે મુઠિયા ઉમેરો ત્યારે ગેસને થોડો હાઈ સાઈડ રાખવાનો, પછી ગેસ આ રીતે સ્લો કરી એકદમ સારી રીતે ધીમા ગેસ પર મુઠિયાને તળાવા દેશું. તો અત્યારે તમે જુઓ કેટલા બબલ્સ આવે છે. આ બધા બબલ્સ ધીમે ધીમે થોડા ઓછા થઈ જાય પછી તમારે ચમચી કે જારાથી હલકા હાથે મુઠિયાની સાઈડને પલટાવવાની. જો તમારા લાડુ ચીકણા થઈ જતા હોય, ઠંડા થયા પછી કોરા પડી જતા હોય તો ખાસ તમારે ચૂરમું બનાવવામાં ધ્યાન રાખવાનું છે. જો તમારા મુઠિયા કાચા રહે અને તમે ચૂરમું તૈયાર કરો તો એ લાડુ તમારા ચીકણા બની જાય. એટલે ખાસ ધીમા ગેસ પર સારી રીતે મુઠિયાને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના. આટલા મુઠિયાને તળાતા લગભગ 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે. સારી વસ્તુ તમારે બનાવવી હોય તો તમારે સમય તો આપવો જ પડે, ખરું ને? તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે 15 મિનિટ જેટલો સમય થયો અને મુઠિયા આપણા તળાઈ ગયા. તો એને આપણે તેલમાંથી કાઢી લઈએ અને આ જ રીતે ગરમ તેલમાં બાકીના મુઠિયાને પણ ઉમેરી દઈએ. ગેસ ખાસ ધીમો રાખીશું. અચ્છા, મુઠિયાને કેટલા તળવાના એ બતાવી દઉં. તળેલા મુઠિયા તમે જુઓ આ રીતે હું તોડું તો ઇઝીલી મુઠિયાનો ભૂકો થઈ જાય છે. સાથે અત્યારે તો આ મુઠિયા એકદમ ગરમ છે, પણ હું તમને બતાવું આ રીતે તમે જુઓ બિલકુલ તમારું જે અંદર જે મુઠિયા છે ને એ ચોંટતા નથી, ઇઝીલી ભૂકો થઈ જાય છે. આ રીતે હલકું ઠંડુ થાય એટલે હું છૂટા પાડું તો તમે જો રવાનો દાણો હોય ને એ રીતે છૂટું પડતું મુઠિયું તમારું દેખાય છે. મીન્સ કે મુઠિયા અંદર સુધી સારી રીતે તળાઈ ગયા છે. જો અંદરથી મુઠિયા લોટ લોટ લાગતા હોય તો તમારે હજી એને 3-4 મિનિટ વધારે તળાવા દેવાના.
તો અત્યારે આ ગરમ ગરમ મુઠિયા ઝટપટ ઠંડા થઈ જાય એના માટે આ રીતે આપણે એને નાના ટુકડામાં તોડી લેશું. એકદમ અત્યારે આ મુઠિયા ગરમ છે. તો આ જ રીતે આપણા બીજા મુઠિયા પણ લગભગ 15 મિનિટમાં તળાઈ ગયા છે. તો એને પણ તેલમાંથી કાઢી લેશું, કમ્પ્લીટ ઠંડા થવા દેશું. અચ્છા, મુઠિયા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે મિક્સર જારમાં ચૂરમું તૈયાર કરતા પહેલા આપણે ખાંડનો પાવડર કરી લેશું. તો ખાંડની જગ્યાએ લાડુને હેલ્ધી તૈયાર કરવા તમે સાકર પણ વાપરી શકો છો. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ લીધું છે. બહુ સારો એવો સ્વાદ આવશે તમારા લાડુમાં ટોપરાના ખમણથી. તો એને ખાંડ સાથે જ ઉમેરી દેશું, જેથી એકદમ સરસ એનો પણ પાવડર થઈ જાય. હવે જે ખાંડ અને ટોપરાના ખમણનો પાવડર છે એને મેં એક બાઉલમાં કાઢી લીધો. અને હવે આ જ મિક્સર જારમાં આપણે મુઠિયાનું ચૂરમું, તો જે ઠંડા થયેલા મુઠિયા છે એનું ચૂરમું તૈયાર કરીશું. ખાસ ચૂરમું તૈયાર કરતા પહેલા મુઠિયા કમ્પ્લીટ તમારે રૂમ ટેમ્પરેચર પર આવી જવા જોઈએ. બિલકુલ ગરમ ગરમ મુઠિયાને ગ્રાઇન્ડ ના કરતા, નહીં તો તમારું ચૂરમું ચીકણું થઈ જશે. તો આ રીતે તમે જુઓ, મિક્સરને ચાલુ બંધ 1 કે 2 વાર કરશો ને એટલે સરસ મજાનો આવો કોરો એવો મુઠિયાનો ભૂક્કો તૈયાર થઈ જશે. અને હવે આને એકવાર ચાળી લેશું, જેથી આપણું ચૂરમું એકદમ એક સરખું અને પરફેક્ટ બને. તો જે મોટું મોટું વધ્યું એને બીજું ચૂરમું આપણે ગ્રાઇન્ડ કરીએ એની સાથે ઉમેરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો, એ જ રીતે મેં બાકીનું ચૂરમું પણ ગ્રાઇન્ડ કરી લીધું છે. એને પણ સારી રીતે ચાળી લેશું. તો હવે લાડુ માટે એકદમ પરફેક્ટ દાણેદાર આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે. તો ચૂરમું બનાવવાની આ રીતને તમે ધ્યાનમાં રાખશો. નાની નાની વાતનું તમારે ધ્યાન રાખવાનું, જેથી લાડુ એકદમ દાણેદાર અને પરફેક્ટ બને. તો હવે આ સ્ટેજ પર આપણે જે ખાંડ અને ટોપરાના ખમણનો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દઈએ. સાથે આપણે આની અંદર અડધી ચમચી એલચી પાવડર અને અડધું જાયફળ, તો આ રીતનું જે સોપારી જેવું જાયફળ આવતું હોય એને ચીઝ ખમણવાની ખમણીથી ખમણીને ઉમેરી દેશું. તમે એલચી સાથે એનો પણ પાવડર કરીને ઉમેરી શકો છો. હવે શું કરવાનું છે, પહેલા ખાંડ સાથે એકદમ સારી રીતે ચૂરમાને મિક્સ કરી લેવાનું, જેથી તમારા લાડુમાં એક સરખી મીઠાશ આવે અને લાડુ એકદમ સરસ બને. તો તમે જોઈ શકો છો, સારી રીતે ખાંડ સાથે મેં ચૂરમાને ભેળવી દીધું છે. હવે લાડુમાં ઉમેરવાના ડ્રાયફ્રૂટ્સને આપણે થોડા શેકી લેશું. તો પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે 1/4 કપ જેટલા બદામના ટુકડા, 1/4 કપ જેટલા કાજુના ટુકડા, 1/4 કપ જેટલા બારીક કાપેલા પિસ્તા, ત્રણેય વસ્તુને આપણે થોડી શેકી લઈએ. થોડા કાજુ બદામ પિસ્તા આપણા શેકાય એટલે આપણે એની અંદર 1/4 કપ જેટલી કિસમિસ ઉમેરીશું. કિસમિસનો સ્વાદ રવાના લાડુમાં બહુ સારો એવો આવે છે, તો જરૂરથી ઉમેરજો. તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ 1 થી 2 મિનિટ જેવા થોડા શેકાઈ જાય, હલકા ક્રિસ્પી થાય એટલે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લેશું. અને હવે લાડુમાં ઉમેરવાનું ઘી ગરમ કરી લેશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું ઘી લીધું છે. તો આવું થોડું હલકું થીક, એકદમ પીગળેલું નહીં એવું મેં ઘી લીધું છે. તો ઘીને આપણે એકદમ સારી રીતે ગરમ કરી લેશું. તો અહીંયા આપણું ઘી સારી રીતે ગરમ થાય એટલે ગેસને બંધ કરી દેશું. અને હવે લાડુના મિશ્રણમાં આપણે ગરમ ઘી અને ડ્રાયફ્રૂટને ઉમેરી એકદમ સારી રીતે લાડુ તૈયાર કરીશું. તો પહેલાં હું શેકેલા જે ડ્રાયફ્રૂટ્સ છે એને ઉમેરી દઈશ અને ચૂરમા સાથે એને એકવાર થોડા મિક્સ કરી લઈશ, જેથી લાડુમાં એક સરખા સરસ બધા લાડુમાં ડ્રાયફ્રૂટ્સ આવે. તો આ રીતે એકદમ સારી રીતે ચૂરમા સાથે ડ્રાયફ્રૂટ્સ મિક્સ થાય એટલે હવે થોડું થોડું ઘી આપણે ઉમેરવાનું છે. બધું એકસાથે નહીં ઉમેરીએ, થોડું થોડું ઉમેરતા જવાનું, મિક્સ કરતા જવાનું. લાડુ તમે આસાનીથી વાળી શકો એટલું બાઇન્ડિંગ આવે એટલું તમને ઘી જોઈશે. તો આ રીતે મેં પહેલા અડધું ઘી ઉમેર્યું અને હવે અડધા કરતાં હું થોડું ઓછું એ રીતે ઘી ઉમેરીશ અને મિક્સ કરી દઈશ. તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે જે લીધું હતું એમાંથી બચી ગયું છે. તો હવે ગરમ ઘીને હલકું એવું સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈએ, પછી હાથથી આ રીતે એકદમ સરસ બધી વસ્તુને મિક્સ કરી દેવાની અને પછી આ રીતે લાડુ બનાવવાની ટ્રાય કરવાની. તો ઇઝીલી લાડુ સરસ વળી જાય છે, મીન્સ કે આપણા લાડુના મિશ્રણમાં પરફેક્ટ ઘી પડ્યું છે. તો હવે એક એક કરતા જઈ અને બધા જ લાડુને આ રીતે આપણે બનાવી લેશું. તો લાડુને હંમેશા હલકા હાથે બનાવવાના, જેથી લાડુ બનાવતા સમયે તમારું ઘી બહાર ના આવે
અને લાડુ ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા ન પડે. તો આ રીતે એક 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 કરતા જઈ હલકા હાથે સરસ મજાના ગોળ લાડુ બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેં અહીંયા 1 કિલો લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. લગભગ 20 નંગ જેટલા લાડુ બનીને તૈયાર થયા છે. તૈયાર થયેલા લાડુનું તમને ટેક્સચર બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા આપણા રવાના લાડુ બન્યા છે. એકવાર તમે મારી રીતે રવાના લાડુ બનાવશો ને તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને બધા તમારી વાહવાહ કરશે. આ લાડુ 1 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય જો તમે એને ધીમા ગેસ પર તળી અને ચૂરમું તૈયાર કરશો તો. તો તમને આ લાડુની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.